ગણિતમાં આપણે સ્વાધ્યાય 11.3 કરતા હતા. 11.3માં આપણે છેલ્લો દાખલો 11મો કર્યો. હવે આપણે 12મો દાખલો જોઈશું. ટેક્સ્ટ બુક લઈ રાખજો. એક વર્તુળનો પરિઘ એક વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લેવાનું છે. શું આપેલું છે? એક વર્તુળનો પરિઘ આપેલો છે, તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. પરિઘ પરથી આપણને પહેલાં તો ત્રિજ્યા મળશે, અને ત્રિજ્યા મળે એટલે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધીશું. તો વર્તુળની ત્રિજ્યા બરાબર આ માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર 31.4 સેન્ટીમીટર. હવે 2πr બરાબર 31.4 માટે 2 ગુણ્યા પાઈ બરાબર 3.14 લેવાના છે. એટલે 3.14 ગુણ્યા r બરાબર 31.4 માટે r બરાબર આ બેને પેલી બાજુ લઈ જઈશું તો છેદમાં જશે. તો લખાશે r બરાબર 31.4 ગુણ્યા કંઈ નથી એટલે 1 છેદમાં 2 ગુણ્યા 3.14 આમ લખાય. હવે આ 31.14 અને આ 3.14 એ દશાંશમાં છે, એને સાદા સ્વરૂપમાં લખીએ તો 31.4 એટલે 314 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 314 છેદમાં 100 અને આ છેદમાં પાછા 2 તો છે જ હરિયા બરાબર. હવે આ જે છેદના છેદમાં છે ને તે અંશમાં જાય એટલે આ બધું સાદુરૂપ આપીએ તો આ લખાય 314 છેદમાં 10 ગુણ્યા 100 છેદમાં 2 ગુણ્યા 314 બરાબર આ રીતે. હવે આ 10નો એક 0 અને આ 0 ઉડી જાય. 314 અને 314 ઉડી ગયા. બાકી રહ્યા ઉપર 10 અને નીચે 2. તો 2 એકુ 2 ને 2 પછા 10 એટલે જવાબ આવે 5 સેન્ટીમીટર. તો આ વર્તુળની ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર. હવે વર્તુળની ત્રિજ્યા બરાબર 5 સેન્ટીમીટર માટે એ વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. એટલે ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ બરાબર પાઈ ગુણ્યા આરનો વર્ગ બરાબર 3.14 પાઈ બરાબર, અને ત્રિજ્યા આપણે શોધી છે 5 એટલે 5નો વર્ગ એટલે 3.14 ગુણ્યા 25. 3.14 એટલે 314 છેદમાં 100 ગુણ્યા 25 ભાગ ઉડાડીએ. 25 એકુ 25, 25 ચોગુ 100 એટલે ઉપર 314 અને નીચે 4 ભાગાકાર કરીશું. 314 ભાગ્યા 4 તો 78.5 સેન્ટીમીટર આવે. એટલે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે બરાબર 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે 13મો દાખલો. એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ બરાબર 3.14. એક વર્તુળાકાર ફૂલનો બાગ છે અને ચારે બાજુ 4 મીટર પહોળો રસ્તો છે. તો આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. હવે આકૃતિ તમને આપેલી છે, જુઓ અહીંયા આવી. તો આ જે ભાગ છે એ ફૂલનો બાગ છે બરાબર. હવે આ 4 મીટર પહોળો રસ્તો છે બરાબર. આ 4 મીટર પહોળો રસ્તો છે.
વર્તુળાકાર બાગની ફરતે રસ્તો પણ વર્તુળાકારમાં જવાનો, એટલે આપણને આ એક બીજું વર્તુળ જેવું મળ્યું. આપણે આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. તો પહેલાં તો આપણે ફૂલના બાગનું ક્ષેત્રફળ શોધીએ. જુઓ આકૃતિ રફ દોરી છે મેં પણ. આ 66 મીટર છે ને આ 4 મીટર. ચાલો, ફૂલોના વર્તુળાકાર બાગનો વ્યાસ ડી બરાબર 66 મીટર. એના ઉપરથી ત્રિજ્યા મળે માટે વર્તુળાકાર બાગની ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 66 ભાગ્યા 2 એટલે 33 મીટર. બરાબર. આ અંદરના વર્તુળની ત્રિજ્યા આવી. હવે બાગની બહારની બાજુએ 4 મીટર પહોળો રસ્તો છે, તો એનાથી પણ જે વર્તુળ બને છે એ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો આ જે ત્રિજ્યા 66 ભાગ્યા 2 એટલે 33 મીટર આવેલી છે, તેમાં 4 મીટર ઉમેરવાના, એટલે 33 વત્તા 4 બરાબર 37 સેન્ટીમીટર. આ રીતે. બીજી રીતે વિચારો તો આ જે વ્યાસ 66 મીટર આપેલો છે, બરાબર, 4 મીટર રસ્તો આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે, એટલે 4 ને 4 8 એ વ્યાસમાં ઉમેરાય, એટલે વ્યાસ કેટલો થવાનો? તો 66 વત્તા 4 વત્તા 4 એટલે 70 ને 4 74 મીટર. બરાબર, 74 મીટર થાય. તો એના ઉપરથી આ બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી થવાની? તો 74 ભાગ્યા 2 એટલે કે 37. 37 દુ 74. બે રીતે થયું. અથવા તો ત્રિજ્યા એટલે આટલેથી આટલો ભાગ. બરાબર. તો આની ત્રિજ્યા આટલી 33. હવે ત્રિજ્યા શોધવા માટે આની ત્રિજ્યા એટલે આટલી, એટલે એક જ બાજુના 4 ઉમેરાય, એટલે 33 વત્તા 4 બરાબર 37. બંને રીતે શોધાય. વ્યાસ શોધીને પણ શોધાય અને એકલી ત્રિજ્યા પરથી પણ શોધાય. મતલબમાં બહારનું જે વર્તુળ આપણને મળ્યું છે એ બહારના વર્તુળની ત્રિજ્યા આર બરાબર 37 મીટર. હવે આપણે શોધવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ. આ બહાર જે આ રસ્તો બન્યો છે એ રસ્તાનું ક્ષેત્રફળ. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે જે આખું જે ક્ષેત્રફળ છે એ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. બહારના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. બહારના વર્તુળનું ક્ષેત્રફળ પાયનો વર્ગ, અંદરના વર્તુળનું ક્ષેત્રફળ એ પણ પાયર સ્ક્વેર. બંનેની આર જુદા જુદા છે. 3.14 ગુણ્યા 37નો વર્ગ ઓછા 3.14 ગુણ્યા 33નો વર્ગ. 3.14 બહાર કાઢી લઈએ, 37નો વર્ગ ઓછા 33નો વર્ગ. હવે આ જે મેં ગણતરી બતાવી છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ, એ ઓછા બી એ વત્તા બી, એ તમને 8મા ધોરણમાં આવશે અથવા તો અહીંયા જ આગળ આવશે, એટલે કદાચ તમને આ ખ્યાલ ન આવે. આ રીતે પણ ગણતરી કરી શકાય. બીજી રીતે આપણે કરીએ, તમને આવડે એ રીતે. તો 37નો વર્ગ એટલે 37 ગુણ્યા 37 પાછળ કરવાના, તો એનો જવાબ આવશે 1369. અને 33નો વર્ગ એટલે એનો ગુણાકાર કરીશું તો 1089. 3.14 ગુણ્યા 1369 ગુણ્યા 3.14 ગુણ્યા 1089. 3.14 બંનેમાં કોમન છે અને બહાર કાઢી લીધા, તો 1369 ઓછા 1089. અહીં સુધી સરખું આ રીતે થઈ શકે, સરળ બને એટલા માટે આ ગણતરી બતાવી છે, પણ એક તમને ખ્યાલ નહીં આવે તો અહીંથી કરવાનું. બરાબર. 3.14 1369 ઓછા 1089 બાદબાકી કરશો તો 280 આવશે. હવે 3.14 એટલે 314/100 ગુણ્યા 280. હવે આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જાય. હવે કરવાનું 314 ગુણ્યા 28/10. 314 ગુણ્યા 28 કરશો તો 8792/10. તો પોઈન્ટ કાપીશું 8879.2 મીટર સ્ક્વેર. એ રસ્તાનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે તે. આ રીતે કરશો, જવાબ એનો એ જ આવે. પણ
એ ઓછા બી એ વત્તા બી 37 ઓછા 30 37 વત્તા 33 તો 37માંથી 33 જાય તો 4 અને 37માં 33 ઉમેરો તો 70 બરાબર. આ શૂન્ય ને આ શૂન્ય ઉડી જાય. 7 ચોક 28. પછી અહીંથી તો પાછો ગુણાકાર તમારે કરવાનો જ છે 314 ગુણ્યા 28/10. આગળ આપણે જોઈ ગયા બરાબર. બંને રીતે થાય. અત્યારે કદાચ તમને આમાં ખ્યાલ નહીં આવે તો તમારે આ રીતે કરવાનો બરાબર. એટલે મેં બંને રીત બતાવી છે. છેલ્લો જવાબ રસ્તાનું ક્ષેત્રફળ 879.2 મીટર સ્ક્વેર. ચાલો હવે 14મો દાખલો. એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલા પાણી છાંટવાના મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે. પાઈ બરાબર 3.14 લો. સવાલ એવો પૂછેલો છે. પહેલાં તો આપણે આ દાખલાને સમજવાની જરૂર છે કે એક વર્તુળાકાર ફૂલનો બાગ છે. આ હું હાથે ગમે તેમ આકૃતિ દોરું છું એક હાથે, એટલે આ તમારે. હવે આ બાગની મધ્યમાં એક આ મશીન મૂકેલું છે. હવે આ મશીન બાર મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે. એટલે કે આ મશીન જે છે, જો આ ત્રિજ્યા 12 મીટર કે 12થી ઓછી હોય તો એ પાણી છાંટી શકે. જો આ વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ બાગની ત્રિજ્યા 12 મીટર કરતાં જો વધારે હોય તો એ પાણી નહીં છાંટી શકે. સમજ પડે? આ જે મશીન અહીંયા મૂકેલું છે, હવે મશીનની જે પેલી નળી આવે છે ખબર છે ને પાણી છાંટવાની, આમ. હવે એ નળી 12 મીટર જેટલી લંબાઈ ધરાવે. એટલે 12 મીટરની ત્રિજ્યા ધરાવતું હોય તો જ એ છાંટી શકે. એનાથી વધારે હોય તો તેટલા ભાગમાં એ પાણી છાંટી શકવાનું નથી. બરાબર. એટલે પહેલાં તો આપણે બાગનું ક્ષેત્રફળ પરથી આપણે બાગની ત્રિજ્યા શોધવી પડે તો જ આપણને ખબર પડે. ચાલો લખો. મશીન આખા બાગને પાણી છાંટી શકે કે નહીં તે નક્કી કરવા માટે સ્થિર થતાં બહુ વાર લાગે. મશીન આખા બાગને પાણી છાંટી શકે કે નહીં તે નક્કી કરવાનું છે. મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ સુધી પાણી હવે જો વર્તુળાકાર બાગની ત્રિજ્યા 12 મીટર કે તેનાથી ઓછી હોય તો જ આખા બાગને પાણી છાંટી શકે. હવે બાગની ત્રિજ્યા શોધવા માટે આપણને બાગનું ક્ષેત્રફળ આપેલું છે, એના ઉપરથી આપણે બાગની ત્રિજ્યા શોધીશું. તો બાગનું ક્ષેત્રફળ બરાબર પાયાનો વર્ગ બરાબર 314 મીટર સ્ક્વેર આપેલું જે છે તે માટે પાઈ આર સ્ક્વેર બરાબર 314 માટે 3.14 ગુણ્યા આરનો વર્ગ બરાબર 314. 3.14 એટલે કે 314/100 ગુણ્યા આરનો વર્ગ બરાબર 314 માટે આર વર્ગ બરાબર 314 ગુણ્યા 100. અને બીજી બાજુ લઈ જાઓ તો ઉપર જશે અને 314 નીચે જશે. તો 314 નીકળી જશે. એટલે કે આરનો વર્ગ બરાબર 100 માટે આર બરાબર 10નો વર્ગ, એટલે કે ત્રિજ્યા આર બરાબર 10 મીટર આવી. અહીંયા ત્રિજ્યા જે મળી આપણને બાગની ત્રિજ્યા એ 12 કરતાં ઓછી છે. 10 મીટર આવી એટલે કે 12 કરતાં ઓછી છે, 12 મીટરથી ઓછી છે.
તેથી મશીન આખા ભાગને પાણી છાંટી શકે. આપણે શરૂઆતમાં જ લખેલું કે 12 કે 12થી ઓછી હોય તો આખા ભાગને પાણી છાંટી શકે. બરાબર. હવે દાખલો 15. બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. પાઈ બરાબર 3.14. આકૃતિ બતાવેલી છે. હા, હવે તમને જે અંદરનું વર્તુળ આપેલું છે એની બહાર એક બીજું વર્તુળ આપેલું છે. હવે જે બહારનું વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા આપેલી છે. અંદરના વર્તુળની ત્રિજ્યા આપેલી નથી, પણ આ બહારના આટલા ભાગનું માપ આપેલું છે. તો એના ઉપરથી આપણને અંદરના વર્તુળની ત્રિજ્યા મળશે અને ત્રિજ્યા મળી જાય એટલે આપણે બંનેના પરિઘ શોધી શકીએ. બરાબર. આકૃતિમાં દર્શાવેલા અંદરના અને બહારના વર્તુળોના પરિઘ આપણે શોધવાના છે. તો બહારના વર્તુળની ત્રિજ્યા તેને આપણે કેપિટલ R કહીશું. તો ત્રિજ્યા બરાબર કેપિટલ R બરાબર 19 મીટર, જે તમને આકૃતિમાં આપેલી છે. બરાબર આખી. તો હવે આ બહારના વર્તુળનો પરિઘ બરાબર 2πr. આપણે એને માટે કેપિટલ R લીધા એટલે કેપિટલ R લખ્યા છે. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 19. 19 ગુણ્યા 2 કરીએ તો 38. 38 ગુણ્યા 3.14. 38 ગુણ્યા 314 છેદમાં 100. હવે 38 ગુણ્યા 314 કરવાના તો 11,932 આવે. ભાગ્યા 100 એટલે પોઈન્ટ કાપીશું તો 119.32 મીટર એ બહારના મોટા વર્તુળનો પરિઘ આવ્યો. હવે આપણે અંદરના વર્તુળની વાત કરીએ. આકૃતિમાં જુઓ, આટલેથી આટલું 19 અને આ ભાગ 10 છે. તો આટલેથી આટલો ભાગ કેટલો થશે? તો આખા 19માંથી આટલેથી આટલું એટલે આ પણ 10 જ થવાનું. આટલેથી આટલું તો 19માંથી આ 10 બાદ કરીએ તો અંદરના વર્તુળની ત્રિજ્યા કેટલી આવવાની? 9 મીટર. તો એ 9 મીટરનો ઉપયોગ કરીને આપણે નાના વર્તુળનું પરિઘ શોધીશું. અંદરના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર r ઓછા 10 બરાબર 19 ઓછા 10 બરાબર 9 મીટર. આપણે જે મોઢે ગણ્યું તેની આ ગણતરી બતાવી. બરાબર. નાના વર્તુળની અથવા તો અંદરના વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9. 2 ગુણ્યા 9 18. 18 ગુણ્યા 3.14 એટલે કે 18 ગુણ્યા 314 છેદમાં 18 ગુણ્યા 314 છેદમાં 100 એટલે 18 ગુણ્યા 314 કરવાના. તો એનો જવાબ આવશે 5,652 ભાગ્યા 100. 5,652 છેદમાં 100. દશાંશ ચિહ્ન મૂકીએ તો એકમ દશકને 100 એટલે 56.52 મીટર. તો મોટા વર્તુળનો અથવા તો બહારના વર્તુળનો પરિઘ મળ્યો 119.32 અને અંદરના વર્તુળનો પરિઘ મળ્યો આપણને 56.52 મીટર. હવે 16મો દાખલો. $352 મીટર અંતર કાપવા માટે 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈંડાએ કેટલા આંટા ફરવું પડે? પાઈ બરાબર 22/7 લો. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. રકમ માટે 352 મીટર અંતર કાપવા માટે 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈંડાએ કેટલા આંટા ફરવા પડે? પાઈ બરાબર 22 સેન્ટીમીટર લો. 22/7 લો. ચાલો હવે પૈંડું એક આંટામાં કેટલું અંતર કાપે?
ધારો કે આ એક પૈંડું છે. હવે આ પૈંડું એ કાંટામાં કેટલું અંતર કાપે તો સમજીએ આપણે. આ પૈંડું છે. હવે આ જે મેં આંગળી મૂકી છે ત્યાંથી શરૂ કરે આમ આંટો, પાછું એને જ્યાં આંગળી મૂકી છે ત્યાં સુધી પહોંચે તો એણે કેટલું અંતર કાપે. તો તમે જોઈ શકો કે આ જે પૈંડું એ આટલું અંતર કાપે. આ જે ભાગ છે એટલું, આ ફરતેનો આમ પૈંડું અંતર કાપે છે આમ. બરાબર છે ને? ખ્યાલ આવે છે? આ રીતે પૈંડું અંતર કાપે. તો એ કાંટો એ ત્યારે મારે જ્યારે એ આખું ગોળ ફરી જાય, અને આખું ગોળ ફરવું એટલે કે એના પરિઘ જેટલું અંતર કાપે. બરાબર છે? તો આપણે લખીએ કે હંમેશા પૈંડું એ કાંટામાં તેના પરિઘ જેટલું અંતર કાપે. એટલે કે પ્રથમ આપણે એનો પરિઘ શોધવો પડે. તો પૈંડાની ત્રિજ્યા આપેલી છે 28 સેન્ટીમીટર. તો આ પૈંડાનો પરિઘ બરાબર 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28. તો 7 એકુ 7, 7 ચોક 28, 22 દુ 44, 44 ગુણ્યા 4, 44 ગુણ્યા 4 કરશો તો 176 આવશે. તો 176 સેન્ટીમીટર અંતર કાપે. આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ કે પૈંડું એ કાંટામાં 176 સેન્ટીમીટર અંતર કાપે. હવે તમને જે આપેલો છે સવાલ એમાં 352 મીટર આપેલું છે, જ્યારે આપણે જે શોધ્યું છે સેન્ટીમીટરમાં આપેલું છે. એટલે પહેલાં તો આપણે જે જવાબ છે તે બંને સેન્ટીમીટરમાં ફેરવવા પડે, અને એના માટે આ જે 352 મીટર આપેલું છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે. તો કાપવાનું અંતર બરાબર 352 મીટર બરાબર 352 ગુણ્યા 100. મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણવું પડે, એટલે 35,200 સેન્ટીમીટર. હવે આપણે પદ શું મૂકીશું કે પૈંડું 176 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે એ કાંટો ફરે, અથવા તો પૈંડુને 176 સેન્ટીમીટર અંતર કાપવા માટે પૈંડું એ કાંટો ફરે. તો 35,200 સેન્ટીમીટર અંતર કાપવા માટે પૈંડું કેટલા આંટા ફરે? તો 35,200 ભાગ્યા 156, 176 દુ 352 થાય. એટલે 352, આ જ વસ્તુને 352 ગુણ્યા 100 સ્વરૂપે પણ દર્શાવી શકીએ. એટલે 176 એકુ 76 ગુણ્યા 2 કરો તો 352 આવશે. એટલે ઉપર 2 ગુણ્યા 100 બરાબર તમારો જવાબ આવશે 2 ગુણ્યા 100 બરાબર 200 આંટા. એટલે 352 મીટર એટલે કે 35,200 સેન્ટીમીટર અંતર કાપવા માટે પૈંડાને 200 આંટા ફરવા પડે. બરાબર. ચાલો હવે 17મો દાખલો. વર્તુળાકાર ચાંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? પાઈ બરાબર 3.14 લેવાના છે. હવે વર્તુળાકાર ઘડિયાળ, હવે એના મિનિટ કાંટાની લંબાઈ આપેલી છે. તો વર્તુળાકાર ઘડિયાળ માટે આ ધારો કે વર્તુળાકાર ચંદો થવાનો ઘડિયાળનો. હવે એમાં જે આ મિનિટ કાંટો આવે એટલે તો એ જ એ વર્તુળની શું બનવાની? ત્રિજ્યા બનવાની. કારણ કે અહીંયાથી જ આ ધારો કે ચંદો છે, આ વર્તુળાકાર ચંદો થાય તો એમાં મિનિટ કાંટો આ કેન્દ્ર ઉપર જ લગાવેલો હોય, અને મિનિટ કાંટો લાંબો હોય આટલો. બરાબર. તો આ વર્તુળ માટે મિનિટ કાંટાની જે લંબાઈ તે જ તેના વર્તુળની ત્રિજ્યા થવાની. બરાબર. આ વસ્તુ સમજમાં આવવી જોઈએ. તો વર્તુળાકાર ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ બરાબર ઘડિયાળથી બનતા વર્તુળની ત્રિજ્યા માટે
મિનિટ કાંટાની લંબાઈ 15 સેન્ટીમીટર છે, માટે વર્તુળની ત્રિજ્યા r બરાબર પણ 15 સેન્ટીમીટર થાય. હવે શું આપેલું છે? 1 કલાકમાં મિનિટ કાંટો ચંદા ઉપર આખું ચક્ર ફરે. 1 કલાકમાં આખું ચક્ર ફરે. એ તો ખબર છે ને, મિનિટ કાંટો 1 કલાકની અંદર અહીંથી શરૂ કરે તો અહીંથી આખું ફરીને પાછું અહીંયા સુધી આવતા બરાબર, અહીંથી શરૂ કરે આટલેથી તો ફરીને અહીંથી આવતા અહીંયાથી પાછું અહીંયા સુધી આવતા એને 1 કલાક લાગે. આ તો તમને ખબર જ છે. બરાબર, તો 1 કલાકમાં મિનિટ કાંટો ચંદા ઉપર 1 ચક્ર પૂરું કરે. એટલે કે મિનિટ કાંટો ચંદાની પરિમિતિ એટલે કે પરિઘ જેટલું અંતર કાપે. આ વર્તુળાકાર છે, આટલેથી આટલું મેં બતાવ્યું ને તમને, આટલેથી આટલું અંતર કાપે. તો આટલેથી આટલું એ શું છે? તો તમને આકૃતિમાં દેખાય જ છે. શું છે એનું? પરિઘ. એટલે એનો પરિઘ જેટલું અંતર કાપે. મિનિટ કાંટો ચંદાની પરિમિતિ એટલે કે પરિઘ જેટલું અંતર કાપે. બરાબર, માટે વર્તુળ એટલે કે ઘડિયાળના ચંદાનો પરિઘ અથવા તો પરિમિતિ બરાબર 2πr બરાબર 2 × 3.14 × 15. 2 × 15 30 અને 3.14 એટલે 314/100. આ શૂન્ય શૂન્ય ઉડી જાય. 314 × 3 કરો તો 942 આવે અને છેદમાં 10. 942/10 એટલે 94.2 સેન્ટીમીટર. એટલે મિનિટ કાંટાની ટોચ 1 કલાકમાં 94.2 સેન્ટીમીટર અંતર કાપે. વિદ્યાર્થી મિત્રો, 11.4 સ્વાધ્યાય આપણે નવા વિડીયોમાં જોઈશું.